ખેંચ, મિરગી, વાયુ, તાણ, આંચકી, સીઝર કે જેને આપણે ઇપિલેપ્સી કહીએ છીએ. ઇપિલેપ્સી 100 માંથી એક દર્દીને થાય છે, જેનું નિદાન ડિટેલ હિસ્ટ્રી, જેણે સીઝરનો એપિસોડ જોયો હોય વ્યક્તિ પાસેથી EEG, ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ અને MRI આ ત્રણેયનું કમ્બાઇન્ડ એનાલિસિસ કરીને ન્યુરોલોજીસ્ટ કરી શકે છે. ખેંચ આવે ત્યારે શું કરવું જોઈએ? તો ખેંચ આવે ત્યારે દર્દીને એક બાજુ ટર્ન કરી દેવું જોઈએ, જેથી દર્દીનું ફીણ સાઈડમાંથી નીકળી જાય, એના ફેફસામાં ના જાય. દર્દીને ડુંગળી, શૂઝ કશું સૂંઘાડવું ના જોઈએ. મોટા ભાગની ખેંચ 1.5 મિનિટમાં એની મેળે જ બંધ થઈ જાય છે. દર્દી જ્યાં સુધી ભાનમાં ના આવે ત્યાં સુધી દર્દીને મોઢામાં પાણી કે કશું ખાવાનું ના આપવું જોઈએ. આપણા સમાજમાં ઘણી મિથ્સ છે ઇપિલેપ્સી માટે, તો આ મિથ હું દૂર કરવા માંગુ છું. ખેંચ એ કોઈ અસાધ્ય રોગ નથી. ખેંચ કોઈ ભૂત પ્રેતના કારણે થતો રોગ નથી. ખેંચ એ માનસિક બીમારી નથી. ખેંચના દર્દીઓ નોર્મલ દર્દીઓ છે. ખેંચના દર્દીઓ મેરેજ બી કરી શકે છે. પોતાના ચિલ્ડ્રનને બી એમની બીમારી આવી શક્યતા ઘણી ઓછી છે, તો એ લોકો નોર્મલ જીવન જીવી શકે છે. 75 થી 80% દર્દીઓમાં યોગ્ય દવાઓથી અને નિદાનથી ખેંચ કંટ્રોલમાં આવી શકે છે. બાકીના 20 થી 25% દર્દીઓમાં ઇપિલેપ્સી સર્જરી, ન્યુરોમોડ્યુલેશન અને કીટોજેનિક ડાયટ એનાથી ખેંચ કંટ્રોલમાં આવી શકે છે.